અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ઓમ બંગલોઝ ખાતે રહેતા ધર્મેશ મૂલચંદ પટેલના પુત્રો પોતાની વૈભવ ફોર્ચ્યુનર કાર લઈને જોગર્સ પાર્ક ખાતે ગયા હતા. જેઓ પરત રાતે આવી પોતાની ફોર-વ્હીલ કાર ઘરની આગળ પાર્ક કરી સૂઈ ગયા હતા. તે વેળા રાતે વાહનચોરો ત્રાટકી ફોર્ચ્યુનર ફોર-વ્હીલ કાર ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વાહન ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી માહિતીના આધારે નવસારી પાસે ખોડિયાર મોટર્સ ગેરેજમાંથી 2 ફોર્ચ્યુનર કાર સાથે નવસારીના કબીલપોરની ઉત્તમ વિહાર સોસાયટીમાં રહેતા અને ગેરેજ સંચાલક સંજય ચુનીલાલ મોવલિયાની ધરપકડ કરી હતી અને 40 લાખની 2 ફોર્ચ્યુનર કાર કબજે કરી તપાસ કરતા એક કારની ચોરી અંગે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને જાણ કરતા પોલીસની ટીમ નવસારી ખાતે પહોંચી ₹20 લાખની અને સંજય માવલિયાની ધરપકડ કરી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ખાતે લાવી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી સંજય મોવલિયા તેના સગા ભાઈ અતુલ મોવલિયા સાથે વર્ષોથી ગેરેજનો ધંધો કરી રહ્યા છે અને અકસ્માતમાં નુકસાન પામેલ વાહનો ખરીદીને તેના એન્જિન અને ચેસિસ નંબરો ચોરીના વાહનોમાં ફિટ કરી છેડછાડ કરી હોવાનો અને વેચાણ કરતો હતો. તે અગાઉ 15 જેટલા વાહન ચોરીમાં પકડાઈ ચૂકેલ છે.